તમારાથી શિક્ષણ કાર્ય કરતી વખતે બ્લેકબોર્ડમાં વિષયવસ્તુ ખોટું લખાઈ ગયું તો તમે શું કરશો? બ્લેકબોર્ડમાં વિદ્યાર્થીઓને ભૂલ શોધવાનું કહીશ. સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ. આ કહેવત અંગે તમારું શું મંતવ્ય છે? દરેક પ્રકારના વિદ્યાર્થીઓ માટે આ મનોવૈજ્ઞાનિક છે. 6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા માટેનો ધારો એટલે RTE 2009. RTEનું ફૂલ ફોર્મ શું છે એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો. વિદ્યાર્થીઓમાં સહકારની ભાવનાનો વિકાસ કરવા આપ શું કરશો? સમૂહમાં કાર્ય કરાવશો. યથાર્થવાદી શિક્ષણના કેન્દ્રમાં કોણ છે? વિદ્યાર્થી. વર્ગખંડમાં પોતાના વિચારો પ્રસ્તુત કરતી વખતે શિક્ષક માટે એ ઉચિત રહેશે કે એક, બે અને 3. વર્ગખંડમાં શિસ્ત જાળવવાનો પ્રભાવી ઉપાય છે કે શિક્ષણ કાર્ય રસપ્રદ હશે તો અશિસ્ત આપોઆપ દૂર થઈ જશે. શિક્ષક વિદ્યાર્થીઓમાં સારા મૂલ્યોની સ્થાપના કરી શકે છે કારણ કે તેમની વાતથી વિદ્યાર્થીને પ્રેરણા મળે છે. પ્રૌઢ શિક્ષણ અથવા તો નિરંતર શિક્ષણ એ કેવા પ્રકારનું શિક્ષણ છે? અનૌપચારિક. નીચેનામાંથી શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિદ્યાર્થીની ચિંતન શક્તિનો વિકાસ કરવો. તમારા વર્ગમાં ભણતી વિદ્યાર્થીની તાસ દરમિયાન વર્ગખંડમાં સંકોચ અનુભવે છે અને પ્રશ્નોના જવાબો આપવાનું ટાળે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? વર્ગમાં ગ્રુપ ચર્ચામાં તથા સહ અભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લેવા પ્રેરીશ. પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? પ્રક્ષેપણ. શાળાએ મોડા આવીને અનંત જુદા જુદા બહાના રજૂ કરે છે. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? યૌક્તિકીકરણ. જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? સર્વ શિક્ષા અભિયાન. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અંગે અદ્યતન સંકલ્પના કઈ છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. ગણિત શિક્ષણમાં નીચેના પૈકી કઈ બાબત સૌથી વધુ લાગુ પડે છે? તર્ક વિકાસ. વર્ગખંડમાં થતો ઘોંઘાટ શું સૂચવે છે? અસરકારક વર્ગ વ્યવહારનો અભાવ. શિક્ષકે વર્ગ વ્યવહારને અસરકારક બનાવવા માટે શું કરવું જોઈએ? એકમની પૂર્વ તૈયારી કરીને જ વર્ગમાં જવું જોઈએ. મેં તો સારું જ પેપર લખ્યું હતું પરંતુ મારા સાહેબે બરાબર ચકાસ્યું નહીં એટલે ઓછા ગુણ આવ્યા. આ વિધાન કઈ બચાવ પ્રયુક્તિ દર્શાવે છે? પ્રક્ષેપણ. શિક્ષકની કાર્યક્ષમતાનું સાચું માપ કઈ રીતે જાણી શકાય? વિદ્યાર્થીઓના મૂલ્યાંકન દ્વારા. દૈનિક શિક્ષણ કાર્યનું આયોજન કરવાથી તમને શું લાભ થાય છે? ઉપરના બધા જ. અનુભવી શિક્ષકને આયોજનની જરૂર નથી. આ વિધાન અંગે તમે શું માનો છો?
વિધાન ખોટું છે. આયોજનથી થયેલું કાર્ય ઘણું અસરકારક બને છે. વર્ગનો એક વિદ્યાર્થી તમને વારંવાર પ્રશ્નો પૂછે છે. આ વિશે તમારું મંતવ્ય શું છે? વિદ્યાર્થીને સાચા ઉત્તરો આપી પ્રોત્સાહિત કરવું. માની લો કે તમે ગણિતના શિક્ષક છો. એક વિદ્યાર્થી તેણે લખેલી કવિતા તમને બતાવે છે. તમે શું કરશો? તેની કવિતા વાંચી તેને પ્રોત્સાહિત કરીશ. કવિતા કોઈ સામાયિકમાં મોકલવા જણાવીશ. તમારા એક વિદ્યાર્થીને જોડણી નબળી છે. તે તમારું માર્ગદર્શન માગે છે. તમે શું કરશો? નાનો ખિસ્સાકોશ સાથે રાખી તેનો ઉપયોગ કરવા જણાવીશ. શિક્ષકે પાઠ્યપુસ્તકમાં આપેલી વિગતો જ શીખવવી જોઈએ. આ અંગે તમે શું માનો છો? સંદર્ભ પુસ્તકો, સામાયિકો અને ઇન્ટરનેટ દ્વારા મેળવેલું વિશેષ જ્ઞાન પણ ઉમેરી શકાય. તમારી શાળાના એક ઉત્સાહી શિક્ષક કેટલાક એકમો નાટ્યકરણથી શીખવે છે. આ અંગે તમારું શું મંતવ્ય છે? આવા નવા પ્રયોગ બદલ શિક્ષકને અભિનંદન આપી પ્રોત્સાહિત કરીશ. આર્થિક મૂંઝવણોને લીધે તમારી શાળા ચાર્ટ, ચિત્રો, નકશા અને મોડેલ પૂરતી સંખ્યામાં ખરીદી શકતી નથી. તમે શું કરશો? વિદ્યાર્થીઓના સહકારથી ચાર્ટ, ચિત્રો, નકશા કે મોડેલ બનાવી વર્ગમાં તેનો ઉપયોગ કરીશ. પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરવાની તમારી શાળાના આચાર્ય ના પાડે છે. તમે શું કરશો? શાળા સમય પહેલા, શાળા સમય પછી અને રજાના દિવસોમાં હું પ્રોજેક્ટ પ્રવૃત્તિ કરીશ એવું સમજાવી આચાર્યને સંમત કરીશ. શાળામાં યોજાતા પ્રવાસ પર્યટનનો મુખ્ય હેતુ શું હોય છે? વિદ્યાર્થીઓને જે તે સ્થળના ઇતિહાસ તેમજ ભૂગોળનું પ્રત્યક્ષ જ્ઞાન મળે. વર્ગમાં વિદ્યાર્થીઓ તમને તમારા વિષયમાં નોટ લખાવવાનો આગ્રહ કરે છે. તમે શું કરશો? સમગ્ર વિષય મુદ્દાની વર્ગમાં ચર્ચા થાય એવો આગ્રહ રાખીશ. તમે વર્ગમાં કેટલીક વિગતો ખોટી શીખવી એવું તમને લાગે છે. હવે તમે શું કરશો? વર્ગમાં દિલગીરી વ્યક્ત કરી ખોટી શીખવેલી વિગતો ફરી સાચી શીખવીશ. વર્ષોના અનુભવ પછી શિક્ષકે વર્ગમાં તૈયારી કરી જવું જરૂરી નથી. આ વિધાન અંગે તમે શું માનો છો? ખોટું છે. પરીક્ષામાં પ્રશ્નપત્રમાં અનાત્મલક્ષી પ્રશ્નો પૂછવાનો ગેરલાભ કયો છે? મૌલિક અભિવ્યક્તિ ન જાણી શકાય. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કોણે સૂચવ્યું છે? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986. શાળામાં કોઈ એક વિષયની પ્રશ્ન બેંક રચવાથી શો લાભ થાય? સારા અજમાવેલા અને વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો વડે સમતોલ પ્રશ્નપત્ર કાઢી શકાય. સારા નિબંધ પ્રશ્નો વડે વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન થઈ શકે. આ વિધાન અંગે તમે શું માનો છો? સાચું છે. પ્રશ્નપત્રમાં બધા જ પ્રશ્નો અનાત્મલક્ષી હોવા જોઈએ. આ વિધાન અંગે તમે શું માનો છો? ખોટું છે. તમારા વર્ગમાં જ્ઞાતિ અનુસાર જૂથો છે. આવા જૂથ આવકાર્ય છે? ના. કાપા એટલે કે કાળા પાટિયા પર કાર્ય કરતા આકૃતિઓ કે ચિત્રો કાળા પાટિયા ઉપર દોરવા જરૂરી છે? હા, તેથી વિદ્યાર્થીઓની સમજ વધારે સ્પષ્ટ થાય. તમારા વર્ગમાં વિદ્યાર્થીઓ વારંવાર અવાજ કરે છે. તમે શું કરશો? અવાજ થવાનું કારણ તપાસી તે નિવારીશ. વર્ગમાં એક ઊંચા વિદ્યાર્થીની આંખો નબળી છે. તમે તેને ક્યાં બેસાડશો? આગળની પાટલી ઉપર છેડે. વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને બોર્ડ ઉપર લખેલું દેખાતું નથી. તમે શું પગલાં લેશો?
બોર્ડ ઉપર પ્રકાશ આવતો હશે તે બંધ કરીશ. વર્ગના વિદ્યાર્થીઓને હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. વિદ્યાર્થીઓની જવાબદારી વહેંચતા તમે શું ધ્યાનમાં લેશો? લેખન શક્તિ ધરાવતા, ચિત્રકામ જાણતા, નેતૃત્વ ધરાવતા અને સારા અક્ષરવાળા અમે વિવિધ વિદ્યાર્થીઓને કાર્ય સોંપીશ. શાળા પ્રવાસમાં વિદ્યાર્થી નેતાને તમે કઈ જવાબદારી સોંપશો? વિવિધ કાર્યોમાં સહાયક. યુવક મહોત્સવમાં એક વાલી તેની પુત્રીને ગરબામાં ભાગ લેતી રોકે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? વાલીને સમજાવી વિદ્યાર્થીને ગરબામાં ભાગ લેવડાવીશ. શાળાના આચાર્ય શ્રી વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિમાં આર્થિક સહાય કરવાની ના પાડે છે. તમે શું કરશો? વિદ્યાર્થીઓ પાસેથી થોડો ફાળો લઈ ઓછા ખર્ચે થાય તેવી પ્રવૃત્તિઓ કરીશ. શિક્ષક વાલી મંડળની બેઠકમાં મોટાભાગના વાલીઓ હાજર રહેતા નથી. તમે શું કરશો? વાલીઓને પત્ર લખી સંમત કરીશ. વિદ્યાર્થીઓ વાલીને હાજર રહેવા વિનંતી કરે એવી વ્યવસ્થા કરીશ. સેવાકાલીન તાલીમ કાર્યક્રમમાં કશું જ ઉપયોગી કાર્ય થતું નથી એવું તમને લાગે છે. તમે શું કરશો? મારા પ્રતિભાવોમાં આયોજકોને આ બાબત સ્પષ્ટ જણાવીશ. સુધારા કરવા સૂચવીશ. પાઠ્યપુસ્તકમાં ન હોય એવું સુંદર કાવ્ય તમને સ્પર્શી જાય છે. શું તમે આ કાવ્ય તમારા વિદ્યાર્થીઓને શીખવશો? હા, પૂરો તાસ લઈ હું આ કાવ્ય વિદ્યાર્થીઓને રસપૂર્વક શીખવીશ. વિજ્ઞાન શિક્ષક તરીકે આકાશ દર્શન માટે તમે વિદ્યાર્થીઓને રાત્રિએ શાળામાં બોલાવી શીખવવા ઈચ્છો છો. વિદ્યાર્થીઓના વાલીઓને આનો વિરોધ છે. તમે શું કરશો? વાલીને પુત્રી સાથે આવવા અને શાળાના આ કાર્યક્રમમાં જોડાવા જણાવી બધા જ વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમ રાખીશ. ખુલ્લા પાઠ્યપુસ્તકો સાથે પરીક્ષા. આ વિચાર કેમ ભૂલાઈ ગયો? આ કાર્યક્રમની તલસ્પર્શી સમજના અભાવે આ કાર્યક્રમ પડતો મૂક્યો. મોટાભાગની શાળાઓમાં કોઈ પણ વિષયમાં પ્રોજેક્ટ લેવામાં આવતા નથી. શા માટે? નવ વિચાર અજમાયશ અંગે શિક્ષકોની ઉદાસીનતા. માધ્યમિક શાળાઓમાં વૈજ્ઞાનિક સ્વરૂપનું જાતીય શિક્ષણ આપવું જોઈએ. હા, તેથી તરુણીઓના ખોટા ખ્યાલો દૂર થાય છે. જો વર્ગખંડમાં વિદ્યાર્થીઓ ઘોંઘાટ કરતા હોય તો શિક્ષકે થોડો સમય શાંત રહીને પછી આગળ વધવું. જો તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સમજી ન શકતા હોય તો તમે ઉપરના તમામ કાર્યો કરો. તમારા વર્ગમાં વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો ઉત્તર તમે ન આપી શકો ત્યારે તમારે બીજા દિવસે ઉત્તર આપવાનું વચન આપવું જોઈએ. તમારા વર્ગખંડમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે અને તે જાળવી રાખવા માટે કયો ઉપાય ઉત્તમ રહેશે? તેમને પ્રવૃત્તિમાં રોકાયેલા રાખવા. વર્ગખંડમાં કોઈ પણ શિક્ષકે તેણીનો અવાજ રાખવો જોઈએ. મધ્યમ સ્તરનો સરેરાશ. જો વર્ગખંડમાં છેલ્લી પાટલી ઉપર બેઠેલો વિદ્યાર્થી બેચેની અનુભવતો હોય અને વારંવાર ઊભો થઈને આગળ જોતો હોય અને લખતો હોય તો આના માટે સૌથી વધુ શક્ય એવું કયું કારણ હોઈ શકે? બાળકમાં દ્રષ્ટિદોષ હોઈ શકે. જૂથ શિક્ષણ શું વિકસાવવામાં મદદ કરે છે? સહકારની ભાવના. આપણી પરીક્ષા પદ્ધતિની સુધારણા કરવા માટે ઉત્તમ રસ્તો રહેશે એ અને બી બંને રાખવા. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. વિદ્યાકીય અને સહવિદ્યાકીય અધ્યયનને વિકસાવશે. પરીક્ષાના ગુણોને આલેખના સ્વરૂપમાં રજૂ કરવાનું મહત્વનું છે કારણ કે તે પરીક્ષાની માહિતીની દ્રશ્ય છબી પૂરી પાડે છે. આમાં પરિકલ્પના બાંધવાની આવશ્યકતા રહેતી નથી.
મૂલ્યલક્ષી અભ્યાસ, ક્રિયાત્મક સંશોધન, પ્રશ્નોને ઉકેલવા તેમજ કાર્ય પદ્ધતિઓને સુધારવા માટે ઉપયોગી છે. નીચેનામાંથી ક્રિયાત્મક સંશોધનનો ફાયદો શું છે? પ્રશ્નોને ઓળખવામાં શિક્ષકોને મદદ કરે છે. વૈકલ્પિક શાળા શિક્ષણ શાની જરૂરિયાત સંતોષતું નથી? સ્થળાંતરિત બાળકો. આદર્શવાદની વિચારધારા ખાલી જગ્યાની સાથે જોડાયેલી છે. વિચાર. તરુણાવસ્થા તંદુરસ્ત ગાળો છે. ઘણા તરુણો શ્વાસને લગતા પ્રશ્નો ખાલી જગ્યાને કારણે અનુભવે છે. જીવનના નિર્ણયો. એરિક્સનના મનોસામાજિક વિકાસના 8 તબક્કાઓ પ્રમાણે કઈ ઉંમર દરમિયાન વિશ્વાસ અવિશ્વાસનો મનોવૈજ્ઞાનિક તબક્કો વિકસે છે? તરુણાવસ્થા. તરુણાવસ્થા શું છે? 11 થી 19 વર્ષ. વિદ્યાર્થીઓની અધ્યયનની મુશ્કેલીઓને દૂર કરી શકાય. ઉપચારાત્મક શિક્ષણ દ્વારા. શિક્ષકોના પ્રોત્સાહનનું સ્તર શેના પર આધારિત રાખે છે? વ્યવસાય તરફની પ્રતિબદ્ધતા. જે મા બાપ તેમના બાળકોને સિદ્ધિઓ માટે પ્રોત્સાહિત કરવા માંગે છે, તેમને એવી સલાહ છે કે બાળકોના ઉમળકાથી સ્વીકાર કરવો અને પ્રશંસા કરવી. તેઓ સફળ થાય કે નિષ્ફળ થાય તો પણ. વર્ગખંડમાં સિદ્ધિ પ્રાપ્તિનો પ્રોત્સાહન આપવા માટે વિદ્યાર્થીને તેમના સારા ગુણનો શ્રેય કોને આપવા માટે શીખવવું જોઈએ? તેમની સખત મહેનત.